નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વોનું હું વિવેક સવરિયા વિશ્વેસર આપ સર્વોનું આપણી મનગમતી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન એની અંદર પ્રશ્ન બેંક જે ચાલી રહી છે તેમાં આજનો આપણો લેક્ચર ધોરણ 10 વિજ્ઞાન વિભાગ સી નો ચેપ્ટર નંબર 9 નો છે. જો તમારે આગળના કોઈ પણ ચેપ્ટર કોઈ પણ વિભાગ જોવાનો બાકી છે તો આપણી ચેનલની ઉપર એક સરસ મજાની પ્લેલિસ્ટ પણ આપેલી છે. એની ઉપર તમે ક્લિક કરજો તો તમે એમાંથી મહાવરો કરી શકશો. આપણી ચેનલ પર દરેક વિષયના પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન મુકાય છે, જેનો લાભ લેવાનું ચૂકશો નહીં. સાથે સાથે આપણી ચેનલમાં તમને એક વિડીયો એવો પણ મળેલો છે, મૂકેલો છે કે જેની અંદર ધોરણ 10 વિજ્ઞાન, ધોરણ 10 ગણિત અને 12 સાયન્સ ફિઝિક્સના પણ તમે વિડીયો મેળવી શકશો. અને આઈએમપી પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા આઈએમપી પ્રશ્નોની પીડીએફ તમને મળી શકે છે. તો આ પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. સાથે સાથે વિડીયો લાઈક કરો, શેર કરો અને પીડીએફ તમે વોટ્સઅપ થ્રુ પણ મેળવી શકો છો, એપ્લિકેશન થ્રુ પણ મેળવી શકો છો અને પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આઈએમપી પ્રશ્નોની પીડીએફ તમે આસાનીથી મેળવી શકો છો. તો આવો સ્ટાર્ટ કરીએ સરસ રીતે. પ્રશ્ન બેંક 2024 ધોરણ 10 વિજ્ઞાન વિભાગ સી ચેપ્ટર 9 સંપૂર્ણ સોલ્યુશન અને એની અંદર પ્રકરણ નંબર 9 પહેલો પ્રશ્ન તમારી સમક્ષ મૂકું છું. અરીસો કોને કહે છે? તેના પ્રકાર જણાવો. લીસી અને ચળકતી સપાટી જેના પર બધા જ પ્રકાશનું પરાવર્તન કરે છે તેને અરીસો કહેવાય. અરીસો બે પ્રકારનો હોય, સમતલ અને ગોલીય. યાદ રાખજો, 2 માર્ક્સનો હોય પ્રશ્ન. અરીસા વડે મળતી મોટવણી વિશે નોંધ લખો. સર, મોટવણી શું કરે? તો કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ કેટલું વિવર્ધિત મળે છે, કેટલું નાનું મળે છે, કેટલું મોટું મળે છે એ નક્કી કરે છે. તો પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને મોટવણી કહેવામાં આવે. એને સ્મોલ એમ વડે દર્શાવાય છે. એટલે કે એમ બરાબર પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ અને વસ્તુની ઊંચાઈ h. વળી મોટવણી એમ બરાબર -v ના છેદમાં u એટલે કે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતરનો સંબંધ દર્શાવે છે. સામાન્ય રીતે વસ્તુ મુખ્ય અક્ષની ઉપર રાખવામાં આવે હોવાથી વસ્તુની ઊંચાઈ ઉપરની તરફ માપવામાં આવે છે. તેથી વસ્તુ ઊંચાઈ ઉપર તરફ હોય તો ધન અને પ્રતિબિંબ ઊંચાઈ નીચે તરફ મળે છે એટલે ઋણ હોય છે. પ્રતિબિંબમાં ઋણ ચિહ્ન પ્રતિબિંબ વાસ્તવિક છે તેવું સૂચવે અને ધન ચિહ્ન પ્રતિબિંબ આભાસી છે એવું સૂચવે છે. પ્રકાશના વક્રીભવનના નિયમો હાવ હેલ્લા. જોજો અહીંયા, આને આપાત કિરણ કહેવાય, આને વક્રીભૂત કિરણ કહેવાય, આને સપાટી દોરેલો લંબ કહેવાય. આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને સપાટીને દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે. બીજો પોઈન્ટ, આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇન, સાઇન આઈ છેદમાં સાઇન આર નો ગુણોત્તર હંમેશા અચળ હોય છે, જેને સ્નેલનો નિયમ કહેવામાં આવે છે. કેનો નિયમ કહેવામાં આવે છે? સ્નેલનો નિયમ કહેવામાં આવે છે. n/1 એનો મતલબ માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રીભવનાંક. અહીંયા સ્નેલના નિયમની ગાણિતિક રજૂઆત કહેવામાં આવે છે. રાઈટ. અહીંયા આ તમારે કોઈ જરૂર નથી, કેમ કે આ તમને ચોપડીમાં પણ વધારાનું આપ્યું છે. એટલે તમારે સરસ રીતે ખાલી એટલું જ લખવાનું છે. કેટલું? એટલું. સમજાય છે? આ તમને લોકોને ચોપડીમાં આપ્યું છે, બટ તમારે કેમાં નિરપેક્ષ વક્રીભવનાંકમાં લખવાનું આવશે. એટલે વક્રીભવનના નિયમો પૂછે તો એક નિયમ, બે નિયમ અને એને સ્નેલના નિયમની સાબિતી તમારે સમજાવવાની છે. સાપેક્ષ અને નિરપેક્ષ વક્રીભવનાંક નોંધ લખો. તો શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ એ કુદરતમાં મૂળભૂત અચળાંક છે, તેને c વડે દર્શાવાય છે. કેના વડે? c વડે.
શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ ચેપ્ટર શરૂ થાય આપણે ભણાવ્યું છે એ કેટલી હોય 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલી હોય છે. પ્રકાશની હવામાં ઝડપ શૂન્યાવકાશની પ્રકાશની ઝડપ કરતા ઓછી હોય કેમ કે હવાનો માધ્યમનો વક્રી ભવનાંક ઓછો હોય. જુદા જુદા વક્રી ભવનાંક ધરાવતા માધ્યમની ઝડપ જુદી જુદી હોય છે. આકૃતિ તમે જોઈ શકો છો. કોઈ પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે વક્રીભવન પામે છે જેને વક્રીભૂત કિરણ કહેવામાં આવે છે. માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ v1, માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ v2 લેવામાં આવે છે. બંનેના ગુણોત્તરથી શું થાય તો જુઓ n21 બરાબર v1/v2 એકની સાપેક્ષે 2 નો વક્રી ભવનાંક v1/v2 અને 1 નો 2 ની સાપેક્ષે n12 તો v2/v1 આવું યાદ રાખવાનું. n12 તો બોલો જે છેલ્લે હોય યાદ રાખજો n12 તો જે છેલ્લે હોય એ પહેલા આવે v2 ના છેદમાં v1 n21 તો બોલો v1/v2 આનો તમે ગુણાકાર કરો n12 ગુણ્યા n21 તો બોલો શું થાય v2/v1 ગુણ્યા v1/v2 કેન્સલ ઉડી જાય એટલે નિરપેક્ષ વક્રી ભવનાંક જોવાય લખ્યું છે. હવે આવ્યા શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ અહીં અને માધ્યમમાં પ્રકાશની ઝડપના ગુણોત્તરને નિરપેક્ષ વક્રી ભવનાંક કહેવામાં આવે છે જેનું મૂલ્ય 1 કરતા વધારે હોય. પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય n greater than 1 તો પણ સાચું. તેને કોઈ એકમ હોતો નથી નિરપેક્ષ વક્રી ભવનાંકને. નવો પ્રશ્ન બહિગોળ લેન્સ સામે કોઈ વસ્તુ AB ને 2f થી દૂર મૂકો તો જે પ્રતિબિંબની આકૃતિ દોરવાની તો જો 2f2 થી દૂર એટલે 2f એનાથી દૂર એટલે વસ્તુ અહીં મૂકી તેનું પ્રતિબિંબ ક્યાં રચાય અહીંયા રચાય છે તો જોવો એનો આન્સર પ્રતિબિંબનું સ્થાન વસ્તુની વિરુદ્ધ બાજુએ f2 અને 2f2 ની વચ્ચે જોઈ શકો છો રાઈટ f2 અને 2f2 આ f2 અને 2f2 ની વચ્ચે પ્રતિબિંબ મળે છે. બીજી વાત પ્રકાર વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબનું સ્થાન વસ્તુ કરતા નાનું લેન્સનો પાવર મોસ્ટ આઈએમપી બોર્ડમાં પૂછાવાની શક્યતા વધારે. આમાં તમારે શું લખવાનું લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર p કહેવાય. કોઈ લેન્સ ઉપર પ્રકાશના સમાંતર કિરણો આપાત થાય છે ત્યારે તેમાં જો બહિગોળ લેન્સ લીધો હોય તો f2 આગળ કેન્દ્રિત થાય અને જો અંતર્ગોળ લેન્સ લીધો હોય તો f1 માંથી પસાર થતો એવો ભાસ થાય કેમ કે બહિગોળ લેન્સ અભિસારી લેન્સ છે જ્યારે અંતર્ગોળ લેન્સ અપસારી લેન્સ છે. આમ લેન્સની પ્રકાશના કિરણોને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતાને કેન્દ્ર લંબાઈ કહેવામાં આવે છે. જેમ કેન્દ્ર લંબાઈ ઓછી તેમ તેને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતા વધુ. યાદ રાખજો કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવા માટે લેન્સનો પાવર p1/f આ સૂત્ર છે એનો SI એકમ ડાયોપ્ટર છે કેપિટલ D વડે દર્શાવાય. 1 ડાયોપ્ટર બરાબર 1 મીટર ઇન્વર્સ થાય. મનમાં ફિટ કરજો વ્યાખ્યા લખવાની ક્યારે કેન્દ્રિત થાય ક્યારે વિકેન્દ્રિત થાય લખવાની. બીજી વ્યાખ્યા શું વિકેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ઘટનાને 1/f કહેવામાં આવે છે. આમ 1 ડાયોપ્ટર એટલે 1 મીટર કેન્દ્ર લંબાઈ વાળા લેન્સનો પાવર કહેવામાં આવે છે. આમ બહિગોળ લેન્સનો પાવર મિત્રો ધન હોય તો કેન્દ્ર લંબાઈ પણ ધન હોય છે અને અંતર્ગોળ લેન્સનો પાવર ઋણ તો એની કેન્દ્ર લંબાઈ પણ ઋણ હોય છે. આંખના ડોક્ટર છે એ ચશ્માના કાચનો યાદ રાખજો પાવર p +2 ડાયોપ્ટર દર્શાવે છે તો એની કેન્દ્ર લંબાઈ 0.5 મીટર પ્લસ જ આવે તો પ્લસ આવે એટલે બહિગોળ લેન્સ કહેવાય અને માઇનસ આવે અંતર્ગોળ લેન્સ કહેવામાં આવે છે. લેન્સનો પાવર માપવા માટેના સાધનને ડાયોપ્ટર મીટર કહેવામાં આવે છે. સરસ મજાનો દાખલો છે પૂછાયો દાખલો ધ્યાન રાખજો. અંતર્ગોળ લેન્સ જે જો
આ ચેપ્ટરના દાખલા પૂછાય તો એની સંજ્ઞા પ્રણાલી આવવી પડે. પહેલા તો તમારે ફાઇન્ડ એ કરવાનો અંતર્ગોળ આપ્યો છે કે બહિર્ગોળ આપ્યો છે, અરીસો છે કે લેન્સ છે. અહીંયા અંતર્ગોળ લેન્સ આપ્યો છે. તો અંતર્ગોળ લેન્સ આપ્યો હોય તો અંતર્ગોળ લેન્સની કાર્ય પદ્ધતિ અથવા સંજ્ઞા પ્રણાલી, અંતર્ગોળ લેન્સની સંજ્ઞા પ્રણાલી ખબર હોવી પડે. શું ખબર હોવી પડે? સંજ્ઞા પ્રણાલી. ધ્યાન આપજો. તો કઈ કઈ આવશે બોલો? તો ઈ તમે આકૃતિ ઉપર સવાલ ઉપરથી ખબર પડી જાય. કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર. તો બોલો કેન્દ્ર લંબાઈની કેવી આવે? માઇનસ આવી. જો અહીંયા પ્લસ આપે તો સંજ્ઞા પ્રણાલી યાદ હોય એટલે -15. વસ્તુને લેન્સથી કેટલા અંતરે એટલે આપણે યુ શોધવાના. વસ્તુ અંતર યુ. પ્રતિબિંબ આપી દીધું 10 સેન્ટીમીટર. પ્રતિબિંબ અંતર પર માઇનસ આવે. મોટવણી એમ શોધો. તો બોલો અહીં લેન્સ આપ્યો છે. લેન્સનું સૂત્ર 1/v - 1/u બરાબર 1/f. આપણે હમણાં જે કિંમત મેળવી દીધા. આનું સોલ્યુશન આપ્યું એટલે યુ આપ્યા માઇનસ આવ્યા. માઇનસ આવ્યા એનો મતલબ શું થાય? કે વસ્તુ અંતર 30 સેન્ટીમીટર પણ લેન્સથી દૂર રાખવી જોઈએ. પ્લસ આવે તો નજીક રાખવી જોઈએ. મોટવણીનું સૂત્ર m બરાબર શું થાય બોલો? v ના છેદમાં u લેન્સ માટે. તો v ની કિંમત -10 છે, આ -30 છે. માઇનસ માઇનસ પ્લસ એટલે 1/3 0.33 થાય. આનો મતલબ પ્રતિબિંબ આભાસી અને ચત્તુ હશે. અને પ્રતિબિંબનું પરિમાણ વસ્તુના પરિમાણ કરતા 13 ગણું છે. આથી વસ્તુનું પ્રતિબિંબ વસ્તુ કરતા કેવું મળશે? નાનું મળશે. ધોરણ 10 વિજ્ઞાનની બોર્ડની પરીક્ષા 2024 માટે મોસ્ટ ટાઈમ હેતુલક્ષી પ્રશ્નોની ક્વિઝ ફક્ત ₹5 છે. આપણી એપ્લિકેશનમાંથી તમે ક્વિઝ આપી શકશો અને જો તમે એમાં વિજેતા થાવ છો તો તમે 10 મતલબ આકર્ષક ગિફ્ટ મેળવી શકો છો. જો તમે વિજેતા નથી થતા તો નિરાશ થવાની જરૂર નથી, કારણ કે તમે જાણો છો તમને ₹5 માધ્યમથી તમને કેટલું આવડે છે એ પણ જાણી શકો છો. સાથે સાથે કોન્ટેક્ટ કરો 70464254 ઉપર અને તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અમારી સાથે સંપર્કમાં રહો. સાથે ધોરણ 10 બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી પ્રશ્ન બેંક 2024ની પીડીએફ બધા જ વિષયની ડાઉનલોડ કરવા માટેની પીડીએફ ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપેલી છે અને આ પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો 70464254 ઉપર અને એક વિષયની પ્રશ્ન બેંક તથા તમામ પ્રશ્નપત્રની કિંમત ફક્ત અને ફક્ત ₹50 છે. અમારી સાથે સોશિયલ મીડિયાના માધ્યમો થ્રુ તમે જોડાઈ શકો છો. યુટ્યુબ પર, સાથે સાથે ટ્વિટર ઉપર, ટેલિગ્રામ પર, ઇન્સ્ટાગ્રામ પર, વોટ્સએપ પર, ફેસબુક પર અને સાથે સાથે અમારી એપ્લિકેશન એવી ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન માધ્યમથી તમે અમારી સાથે કોમ્યુનિકેશનમાં જોડાઈ શકો છો. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું એક નવા વિડીયો સોલ્યુશન સાથે. નેક્સ્ટ વિડીયો આપણો આવશે ચેપ્ટર નંબર 10 નો વિભાગ સી નો. તો મિત્રો તમારા મિત્ર સર્કલને જાણ કરો કે આપણી ચેનલ પર દરેક વિષયના વિડીયો સોલ્યુશન મુકાય છે. એની પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક આપણા દરેક વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી હોય છે. જેનો લાભ લેશો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.